ગુજરાતમાં અત્યારે ઉનાળાના તાપ કરતા પણ રાજકીય ગરમાવો છે વધુ તેજ બન્યો. કારણ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ. આ વખતે જંગ માત્ર સત્તાનો નથી પણ અસ્તિત્વનો છે. અને આ જંગમાં સૌથી પહેલું રણશીંગું ફૂંક્યું છે આમ આદમી પાર્ટીએ. આપે તેના 460 થી વધુ ઉમેદવારોની પ્રથમ જે યાદી છે તે જાહેર કરી દીધી છે. ઈસુદાન ગઢવીએ આ યાદી સાથે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે બાપ બેટાની રાજનીતિ નહીં ચાલે. હવે કેવા છે આપના ઉમેદવારો, આપને કેટલો ફાયદો થશે અને અન્ય પાર્ટીઓ હવે કેવો ખેલ ખેલશે તેના વિશે વાત કરીશું પોલિટિકલ એનાલિસિસમાં. નમસ્કાર, ગુજરાત બેઝ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગુજરાતની રાજનીતિમાં અત્યારે એવો વળાંક આવ્યો છે જેની કલ્પના કદાચ દાયકાઓ પહેલા કોઈ નહીં કરી હોત. જે રાજ્યમાં માત્ર બે પક્ષોનું શાસન રહેતું હતું ત્યાં આજે ત્રિપાખીયો જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટીએ વહેલી તકે 460 ઉમેદવારો જાહેર કરીને પરંપરાગત પક્ષોની ઊંઘ ઉડાડી દીધી છે. શું આ માત્ર એક યાદી છે કે પછી ભાજપ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા માટેનો માસ્ટર પ્લાન? આંકડાઓ, રણનીતિ અને જ્ઞાતિવાદના જે સમીકરણો છે તેની વાત કરવી છે અને 2024ની આ ચૂંટણીમાં કોનું પલ્લું ભારે રહેશે તેના વિશે વાત કરીશું. સૌથી પહેલા વાત કરીએ આમ આદમી પાર્ટીની. આપે ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ લીધો છે, એટલે કે 460 થી વધુ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને અરવિંદ કેજરીવાલ અને ઈસુદાન ગઢવીએ સંદેશો આપ્યો છે કે તેઓ લડવા માટે તૈયાર છે. આપના ઉમેદવારોમાં આ વખતે મોટા નેતાઓ કરતા ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો છે તેને વધુ કહેવાય છે કે નામ તેમને આપવામાં આવ્યું છે, તેમને હોદ્દો આપવામાં આવ્યો છે, ઉમેદવાર તરીકે તેમને જાહેર કરવામાં આવ્યા છે. જેમાં શિક્ષિત યુવાનો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને સ્થાનિક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો છે. આવા ચહેરાઓ છે જેમની છબી સાફ છે તેને એમણે એક મોકો આપ્યો છે. આપે જે પ્રમાણે યાદી જાહેર કરી છે તેના પરથી આપણે સમજીએ કે તેને ફાયદો થશે કે કેમ. તો ઉમેદવારોને જે મતદારોના ઘર સુધી પહોંચવા માટે પૂરતો સમય મળી શકશે. સાથે જે કાર્યકરોમાં એવો મેસેજ ગયો છે કે પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ખૂબ ગંભીર છે. ભાજપ અને કોંગ્રેસથી નારાજ મતદારો પાસે હવે એક ત્રીજો સક્રિય વિકલ્પ હાજર થઈ ગયો છે. અને ખાસ કરીને જો સુરત, રાજકોટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો આ બધા જ વિસ્તારોમાં આપ ભાજપના મધ્યમ વર્ગના મતો તોડી શકે છે. બીજી તરફ આપણે જો કોંગ્રેસની વાત કરીએ તો આજથી કોંગ્રેસે મિશન ઓબીસી ચાલુ કર્યું છે. તેમાં તેને ફાયદો થશે કે કેમ, લોકોને આકર્ષી શકશે કે કેમ, અન્ય પાર્ટીના વોટ છે શું કોંગ્રેસ કાપી શકશે? આમ તો દેશનો સૌથી જૂનો પક્ષ એટલે કોંગ્રેસ, અને કોંગ્રેસ છે આ વખતે સોફ્ટ હિન્દુત્વ છોડીને સામાજિક ન્યાય અને મિશન ઓબીસી તરફ વળ્યું છે. રાહુલ ગાંધીના જાતિ ગણતરીના નારાને ગુજરાતમાં પાયા સુધી પહોંચાડવાની જવાબદારી શક્તિસિંહ ગોહિલના ખભા પર છે. પણ સવાલ એ છે કે શું કોંગ્રેસ સફળ થશે? ગુજરાતમાં 50% થી વધુ વસ્તી ઓબીસીની છે. જો કોંગ્રેસે આ વર્ગને એ વાત સમજાવવામાં તે સફળ રહ્યો કે સત્તામાં તેમનો હિસ્સો ઓછો છે તો ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. પરંતુ અહીં મોટો પડકાર એ છે કે આંતરિક જૂથવાદ. કોંગ્રેસમાં હજુ પણ ટિકિટ વહેંચણી વખતે જૂથબંધી જોવા મળે છે. કોંગ્રેસના રણનીતિકારો માને છે કે તેઓ પાટીદાર અને ઓબીસી મતોનું યોગ્ય સંયોજન કરી શકશે તો 2026માં તેઓ મોટો ઉલટફેર કરી શકે છે. પણ સવાલ એ જ છે કે શું જનતા વિકાસને છોડીને જ્ઞાતિના નામે વોટ આપશે? હવે સવાલનો જવાબ તો ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવશે તેમ ખબર પડશે. પણ હવે વાત કરવી છે સત્તાધારી પક્ષ એટલે કે ભાજપની, કારણ કે જે પ્રમાણે અત્યારે તે શાંત દેખાઈ રહ્યું છે પરંતુ તે બિલકુલ શાંત નથી. ન કોઈ લિસ્ટ, ન કોઈ મોટી જાહેરાત. પણ શું આ તેની નબળાઈ છે? તો જવાબ એ છે કે ભાજપની વેટ એન્ડ વોચ જે રણનીતિ છે તે છે. કારણ કે હંમેશાથી પહેલાથી જ તમે જોતા આવો તો રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી આખરી સમયે એક એવો માસ્ટર સ્ટ્રોક ખેલે છે અને તે મતદારોને રીઝવવામાં અને મતો લેવામાં તે સફળ રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે આમ આદમી પાર્ટી ઉમેદવારોની જે લિસ્ટ છે તે જાહેર કરી દીધું છે, પણ ભાજપ અને કોંગ્રેસ ક્યારે કરશે? કારણ કે ભારતીય જનતા પાર્ટી વેઇટ એન્ડ વોચ ઘણી બધી રણનીતિ, આની પહેલા પણ આપણે જોયું કે સંગઠનના જે કાર્યો છે તેની મિટિંગો થતી રહી છે. કોંગ્રેસ પણ અત્યારે મેદાને તો છે જ, પણ આ બધા જ માસ્ટર સ્ટ્રોક છે આમ આદમી પાર્ટીએ પહેલા ખેલી લીધા છે. શું તેનો ફાયદો તેને અંગત થશે કોઈ પાર્ટીને, કે પછી કોંગ્રેસ અને ભાજપને તે પોતાના માસ્ટર સ્ટ્રોક ખેલવામાં ક્યાંક મુશ્કેલી તો ક્યાંક સરળતા મળશે? તમે જ્યારે ભાજપની વાત કરતા હોય તો તમે ભૂતકાળથી જોતા હો તો તમને આજ સુધી ખબર પડે કે ડેડલાઇનના છેલ્લા દિવસે જ તે નામ જાહેર કરે છે. આપણે જોયું કે ભાજપ આ વખતે જરા પણ ઢીલ મૂકવાના મૂડમાં નથી, કારણ કે ભાજપના આંતરિક ડખા અને પાર્ટીને નુકસાન કરતા લોકોને દૂર કરવાની તૈયારીમાં સંગઠન કામે લાગી ગયું છે.
પણ ભાજપના જે 3 મુખ્ય દંડો છે અને તે કઈ રીતના ઉમેદવારોના નામ જાહેર કરશે તેની વાત કરીએ તો નો રિપીટ થિયરી, એટલે કે નવા ચહેરાઓને સ્થાન આપીને લોકોની નારાજગી આ વખતે ભારતીય જનતા પાર્ટી ક્યાંક દૂર કરશે. અને પેજ કમિટીનો જે ફીડબેક છે કે જે કાર્યકરોનું ગ્રાઉન્ડ વર્ક મજબૂત હશે તેને જ ટિકિટ મળશે. બીજી તરફ તમે વિચાર કરો તો કે જે ઉમેદવારમાં વિજય ક્ષમતા દેખાતી હશે, એટલે કે ભાજપ માત્ર એવા જ ઉમેદવારને પસંદ કરશે જે વિપક્ષના જ્ઞાતિકાર્ડને વિકાસના મુદ્દાથી કાપી શકે. એટલે કે ભારતીય જનતા પાર્ટીનું ક્લિયર છે કે જે પહેલા સંગઠનમાં હતા અને જે કાર્યકર હતા એમાંથી નો રિપીટ થિયરી, એટલે કે રિપીટ નહીં કરવામાં આવે. નવા ઉમેદવારો, નવા યુવાનો અને નવા એજન્ડા સાથે કામ કરતા લોકોને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ચાન્સ આપશે. અને જે વ્યક્તિમાં એટલી તાકાત હશે કે વિપક્ષના જે મૂળ છે અને મુદ્દાઓ છે તેને ભાંગી શકશે તેવા લોકોને જ ઉમેદવાર તરીકે જાહેર કરશે. ભાજપના નેતાઓ અત્યારે કોંગ્રેસના ઓબીસી કાર્ડ અને આપની જાહેરાતોનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેઓ કદાચ એપ્રિલના અંતમાં જાહેર કરી શકે નામ તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે અને જેથી બળવો કરનારાઓને અન્ય પક્ષમાં જવાનો સમય ન મળે એવી પણ વાત છે. આપનો પ્રવેશ છે આ જંગને રસપ્રદ બનાવશે, કારણ કે ભાજપના શહેરી મતો અને કોંગ્રેસના જે ગામડાના મતો છે એ બંનેમાં કાપ મુકાઈ શકે છે, કારણ કે આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ તરીકે ઉભરી રહી છે. લોકોને ક્યાંક આમ આદમી પાર્ટી ઉપર અમુક ટકા વિશ્વાસ હવે દેખાઈ રહ્યું છે, કારણ કે તમે કોઈ પણ પાર્ટી હોય સતત વર્ષોથી સત્તામાં હોય એટલે લોકો તેનાથી કંટાળ્યા જ હોય છે, પરિવર્તન ઈચ્છતા જ હોય છે. પરંતુ સામે એવો પક્ષ વિકલ્પ તરીકે જો મળે તો પ્રજા છે પોતાનું મૂડ બદલી નાખતો હોય છે. આ વખતે 2026ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ગુજરાત માટે લેબોરેટરી ટેસ્ટ જેવી છે. આપ પોતાની તાકાત બતાવવા આતુર છે. કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે મથી રહી છે અને ભાજપ પોતાનો ગઢ બચાવવા વ્યૂહરચના ઘડી રહી છે. ઉમેદવારો ગમે તે જાહેર થાય પણ અંતિમ ફેસલો તો ગુજરાતની જનતા જ લેશે. કોનામાં કેટલો દમ છે એ તો ચૂંટણીના પરિણામો જ કહેશે, પણ એક વાત નક્કી છે કે આ વખતે એક સીટ પર રસાકસી જામવાની છે. પેલા કોંગ્રેસ વર્સિસ ભાજપ હતું, હવે ભાજપ વર્સિસ કોંગ્રેસ વર્સિસ આમ આદમી પાર્ટી છે. તમને શું લાગે છે, આમ આદમી પાર્ટીએ જે જાહેરાત કરી છે સૌથી પહેલા ઉમેદવારોની એ ભાજપ અને કોંગ્રેસને નડશે કે પછી ભાજપ અને કોંગ્રેસ એવો ખેલ પાડશે કે તેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાભ થઈ શકે? તમારું જે કંઈ પણ માનવું હોય તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.